15મી ઓગસ્ટના દિવસની તૈયારીઓ અત્યારથી તડામારે શરૂ કરી દેવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વપૂર્ણ નિવેદન છે તે આપવામાં આવ્યું છે। ધ્વજને ખૂબ જ સન્માનીય રીતે આપણે હર ઘર તિરંગા અભિયાનના માધ્યમથી જે ઘરે લગાડીએ છીએ તેમાં કોઈ બી પ્રકારે ધ્વજનું અપમાન ના થાય તે પ્રકારે જ એ ધ્વજને લગાવવું જોઈએ અને ધ્વજને કઈ રીતે ફોલ્ડ કરીને મૂકવાનો હોય છે આવતા વર્ષે કામ લાગે તે માટે તેના બી ટ્યુટોરિયલ આપણે યુટ્યુબના માધ્યમથી લોકો સુધી દર વર્ષે મોકલતા હોઈએ છીએ। 14મી તારીખે તમામ જિલ્લા કેન્દ્રો પર વિભાજન વિભીષિકાનો કાર્યક્રમ બી ખાસ કરીને 14મી તારીખે સવારે આનું આયોજન કરવામાં આવશે। આખા ગુજરાતમાં 9 તારીખથી લઈને 17 તારીખ તકના આયોજન છે। એમાં આ જે મુખ્ય મહાનગરો છે એની તારીખો મેં આપ સૌને આપી છે। મોટી યાત્રાઓ એટલે કે તિરંગા યાત્રા જ્યાં વીર શહીદોને નમન કરતા, દેશના જવાનોને આભાર માનતા, એમના પરિવારોનો આભાર માનતા આ યાત્રાઓ દર વર્ષે નીકાળવામાં આવે છે। સુરત શહેર હોય, વડોદરા હોય, ગાંધીનગર હોય, રાજકોટ હોય, આ બધામાં હજારોની સંખ્યામાં લોકો દેશભક્તિની આ યાત્રામાં જોડાતા હોય છે અને આ વર્ષે બી ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના યુવાનો તિરંગા યાત્રામાં જોડાવાના છે। 15મી ઓગસ્ટના દિવસની તૈયારીઓ અત્યારથી તડામારે શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાતની અંદર કે જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વપૂર્ણ નિવેદન છે તે આપવામાં આવ્યું છે। 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી છે તે કરવામાં આવશે। દેશભરમાં સંવેદનશીલતા કાર્યક્રમનું પણ કરાશે આયોજન। 1947ના વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। વિભાજનની કરુણ યાદોને જીવંત રાખવાનો પ્રયાસ છે તે કરવામાં આવશે। સાથે જ નવા પેઢીના ઇતિહાસથી જે લોકો છે તેઓને આ જે ઘટનાક્રમ હતો 1947નો જે આઝાદીનો દિવસ તેનાથી તેઓને યાદગાર કરવામાં આવશે। હર ઘર તિરંગા અભિયાનની પણ શરૂઆત છે તે ગુજરાતમાં કરવામાં આવશે। ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરોમાં તિરંગા લગાવવામાં આવશે। સાથે જ 1200થી વધુ તિરંગા યાત્રાએ ગુજરાતમાં નીકળશે તેવી વાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી। સામાજિક સંસ્થાઓ પણ અભિયાનમાં જોડાશે। 9થી 17 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે। તો 10 તારીખે ગાંધીનગરમાં તિરંગા યાત્રાનું આયોજન છે તે પણ કરવામાં આવશે। આ વર્ષે દેશભક્તિના આ કાર્યક્રમમાં 10મી તારીખે ગાંધીનગર ખાતે એક તિરંગા કોન્સર્ટનું બી આયોજન કરવામાં આવશે। 14મી તારીખે તમામ જિલ્લા કેન્દ્રો પર વિભાજન વિભીષિકાનો કાર્યક્રમ બી ખાસ કરીને 14મી તારીખે સવારે આનું આયોજન કરવામાં આવશે। તો તિરંગા યાત્રાની બધાને શુભકામનાઓ આપું છું અને તમામ સમાજોને, સામાજિક સંસ્થાઓને જે લોકો જાગૃતતા રાખી આટલા દિવસો પહેલાથી આ પ્લાનિંગો કર્યા છે એવી તમામ સંસ્થાઓને બી હું અભિનંદન અને આભાર માનું છું। આખા ગુજરાતમાં 9 તારીખથી લઈને 17 તારીખ તકના આયોજન છે। એમાં આ જે મુખ્ય મહાનગરો છે એની તારીખો મેં આપ સૌને આપી છે। એ સિવાયના જે નવી મહાનગરો પાલિકાઓ બની છે તેમાં બી અલગથી આયોજન છે। તેની ડિટેલ માહિતી આપ સૌ લોકોને પ્રેસ નોટના માધ્યમથી આપવામાં આવશે। આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી અને બાકી તમામ લોકો હાજર રહેશે। મહાનુભાવો, તો આમાં આ તો દેશભક્તિનો સૌથી મોટી યાત્રાઓ એટલે કે તિરંગા યાત્રા જ્યાં વીર શહીદોને નમન કરતા, દેશના જવાનોને આભાર માનતા, એમના પરિવારોનો આભાર માનતા આ યાત્રાઓ દર વર્ષે નીકાળવામાં આવે છે। આ યાત્રામાં દર વર્ષે અમદાવાદ શહેર હોય તો 50,000થી લાખ લોકો જોડાતા હોય છે। સુરત શહેર હોય, વડોદરા હોય, ગાંધીનગર હોય, રાજકોટ હોય, આ બધામાં હજારોની સંખ્યામાં લોકો દેશભક્તિની આ યાત્રામાં જોડાતા હોય છે અને આ વર્ષે બી ખૂબ મોટી સંખ્યામાં
ગુજરાતના યુવાનો તિરંગા યાત્રામાં જોડાવાના છે। જી, એનો બી સમાવેશ છે અને ઘણું બધું ખુશીની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં કોલેજો અને યુનિવર્સિટી દ્વારા હજી તો ઘણા દિવસની સમય હજી ખૂબ વહેલો છે, તો એની પહેલાં મેં આપને કહ્યું એ પ્રકારે ઘણા લોકોએ તિરંગા યાત્રા નીકળવાની પરમિશન ઓલરેડી માંગી લીધી છે। આ લોકો પોતે આયોજન કરે છે, એ ઇન્ડિવિજ્યુઅલ કરે છે અલગ, એ જ હું કહું છું કે ઇન્ડિવિજ્યુઅલ કોલેજો દ્વારા આ કાર્યક્રમોની પરમિશનો માંગી છે, તેનો મતલબ એ છે કે એ લોકો પોતે આયોજન કરે। આ ખૂબ સારો વિષય છે। આપણે આટલા વર્ષોથી કરીએ છીએ અને મોટાભાગે કોઈ દિવસ કોઈ બી શહેરમાં આવી ઘટના તિરંગા યાત્રા દરમિયાન જોવા નથી મળી અને ગુજરાતના પ્રત્યેક નાગરિકોને ધ્વજ માટે ખૂબ સન્માન હોય છે અને આપણી આન બાન શાન છે। ચેનલોના માધ્યમથી હું તમામ લોકોને વિનંતી કરું છું કે ધ્વજને ખૂબ જ સન્માનીય રીતે આપણે હર ઘર તિરંગા અભિયાનના માધ્યમથી જે ઘરે લગાડીએ છીએ તેમાં કોઈ બી પ્રકારે ધ્વજનું અપમાન ના થાય તે પ્રકારે જ એ ધ્વજને લગાવવું જોઈએ અને ધ્વજને કઈ રીતે ફોલ્ડ કરીને મૂકવાનો હોય છે આવતા વર્ષે કામ લાગે તે માટે તેના બી ટ્યુટોરિયલ આપણે યુટ્યુબના માધ્યમથી લોકો સુધી દર વર્ષે મોકલતા હોઈએ છીએ। જો આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કાલે જ કેબિનેટમાં એનાલોગ પનીર હોય કે પછી કોઈ બી ખાવાની સામગ્રી હોય તેમાં કોઈ બી પ્રકારે ભેળસેળ ચલાવી ના લેવાય તે માટે કડક સૂચના કેબિનેટમાં આપવામાં આવી હતી અને કડક સૂચનાના અમલ કરતા તમામ વિભાગો દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક ગુજરાતના તમામ ગામડાઓથી લઈને શહેરો સુધી આ વ્યવસ્થાઓ બનાવવા માટેની ખાસ કરીને સૂચના આપવામાં આવી હતી અને તેના પર અમલ કરતા વિભાગો દ્વારા એનાલોગ પનીરનું તો ઓલરેડી નોટિફિકેશન કાલે આવી ગયું છે, પરંતુ તે પછી બી સરકારના આ પ્રકારના પરિપત્રને જે લોકો માને નહીં અને લોકોને સ્વાસ્થ્ય જોડે જે છેડા કરવાનો પ્રયત્ન કરશે તે લોકો જોડે સરકાર દ્વારા કડકાઈપૂર્વક કામ કરવામાં આવશે અને આ બાબતે ભવિષ્યમાં અમે એક ટાસ્ક ફોર્સ બી બનાવીએ છીએ જેમાં તમામ વિભાગો બી સામેલ હશે। એટલે આ સૌ લોકોને માત્ર ભેળસેળવાળો સામાન ઉપયોગ કરવો એટલા જ પૂરતું નહીં, પણ અમે આ લોકોને ખૂબ મોટા ગુનેગારની નજરેથી જોઈએ છે। જે લોકો રાજ્યના નાગરિકની સ્વાસ્થ્ય જોડે છેડા કરે તે લોકોને નહીં જ છોડવામાં આવે અને આ બાબતે ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર પગલાં ભરશે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।